નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. એનએમએમએસ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ પરિણામ જે છે એ તમે કેવી રીતે જોઈ શકો છો અને તમારા કેટલા માર્ક્સ હશે તો તમને ₹48,000ની સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર થશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે તમારે ગૂગલમાં જઈ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખીને સર્ચ કરી દેવાનું છે. તો જે પહેલી જ વેબસાઇટ છે www.secbexam.org, આ વેબસાઇટ જે છે એ તમારા સામે ખુલી જશે. તો આ વેબસાઇટ તમારે જે છે એ ઓપન કરી લેવાની છે. એના પછી જે આ વેબસાઇટ પર તમે રીતે આવશો તો અહીંયા તમે જોઈ શકો છો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ NMMS 2025-26 પરીક્ષાના પરિણામનું જાહેરનામું. તો એને આપણે જે છે એ પછી જોઈએ છે, પરંતુ રિઝલ્ટ જોવા માટે તમને અહીંયા જે આ 3 ડોટ જેવો ઓપ્શન આપેલો છે, આ મેનુ જેવો ઓપ્શન આપેલો છે, તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરવાનું છે. એના પર તમે ક્લિક કરશો તો અહીંયા નીચે ઓપ્શન દેખાઈ રહ્યો છે પ્રિન્ટ રિઝલ્ટ, તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. એના પછી અહીંયાથી તમારે જે છે એ સિલેક્ટ કરવાનું છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ ફોર સ્ટાન્ડર્ડ 8. તમારે જે છે એના પર ક્લિક કરી પછી તમારે અહીંયા તમારો જે છે એ સીટ નંબર નાખવાનો છે અને અહીંયા તમારી જે છે એ જન્મ તારીખ નાખી નીચે તમને જે છે એ સબમિટનું બટન દેખાય છે, એના પર ક્લિક કરશો તો તમારે કેટલા માર્ક્સ આવે છે એ તમને જે છે એ જોવા મળી જશે. તો તમારે કેટલા માર્ક્સ થાય છે તમે એ કોમેન્ટ કરીને જણાવજો. હવે હું તમને કહું છું કે તમારે જે છે એ કેટલા માર્ક્સ હોય તો તમને જે છે એ ₹48,000ની સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર થશે. તો એના માટે જે આ ઓફિશિયલ જાહેરનામું છે આપણે જે છે એને ઓપન કરીશું. તમે એને ઓપન કરીશું તો તમે જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર 21 ગાંધીનગર, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025-26 પરિણામનું જાહેરનામું તારીખ 12/2/2026 ના રોજ આ પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને અહીંયા જે છે એના વિશેની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર થઈ, તો જે ફાઇનલ આન્સર કી જે છે એ તારીખ 27/1/2026 ના રોજ જે છે એ જાહેર કરવામાં આવી હતી અને 3/1/2026 ના રોજ યોજાયેલ આ પરીક્ષાનું પરિણામ જે છે એ આ રીતે જાહેર કરવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો જેને 162 થી 180 વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા જે છે એ કુલ 20 વિદ્યાર્થીઓ છે. આ પરીક્ષાની અંદર કુલ 2,18,305 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. એમાંથી કુલ 2,07,201 વિદ્યાર્થીઓ જે છે એ NMMS એક્ઝામની આ પરીક્ષા જે છે એ આપેલી છે. તો 162 થી 180 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા જે છે એ કુલ 20 વિદ્યાર્થીઓ છે. 144 થી 180 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 379 વિદ્યાર્થી છે. 126 થી 180 વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા 2,137 વિદ્યાર્થીઓ છે. 108 થી 180 વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા જે છે એ 7,766 વિદ્યાર્થીઓ છે. 90 થી 180 વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા 25,468 વિદ્યાર્થીઓ છે. 72 થી 180 વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા જે છે એ 78,304 વિદ્યાર્થીઓ છે. અને જે વિદ્યાર્થીઓને 58 થી 180 વચ્ચે માર્ક્સ આવે એવા જે છે એ 1,53,277 વિદ્યાર્થીઓ છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કુલ 2,07,201 વિદ્યાર્થીઓ હતા. એમાંથી જે છે એ 108 થી 180 વચ્ચે જે છે એ માર્ક્સ આવેલા હોય, એટલે કે 60% કરતા વધારે માર્ક્સ આવેલા હોય એવા 7,766 વિદ્યાર્થીઓ છે. પછી અહીંયા જે છે એ 126 થી 180 વચ્ચે માર્ક્સ આવેલા હોય 2,137 વિદ્યાર્થીઓ. 144 થી 180 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 379 વિદ્યાર્થીઓ અને જેને 162 કરતા વધારે માર્ક્સ આવેલા હોય એવા જે છે એ 26 વિદ્યાર્થીઓ છે. પછી આગળ શું ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, ગુણ જે છે એ રિઝલ્ટના ઓપ્શન પર તમે બેઠક નંબર અને આધાર UID બેઝ અથવા બેઠક નંબર અને જન્મ તારીખ નાખી તમે જે છે એ ડાઉનલોડ કરી શકો છો. કુલ જે છે એ 5,097 વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. જે વિદ્યાર્થીઓ મેરિટની અંદર આવતા હશે એમને જે છે એ એમનું નેશનલ બેંકની અંદર ખાતું ખોલાવીને રાખવાનું રહેશે. જો તમે ધોરણ 9 ની અંદર ધોરણ 9 થી તમને આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર થશે. તો NMS જે આ NMMS જે આ સ્કોલરશિપ છે એની અંદર તમને કુલ ₹48,000ની સ્કોલરશિપ જે છે એ ચૂકવવામાં આવે છે. તમે ધોરણ 8 થી ધોરણ 9 ની અંદર પ્રવેશ મેળવો છો તો તમને દર મહિને ₹1,000ની સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહેશે. તો ધોરણ 9 ની અંદર આખા 12 મહિનાની 12,000 સ્કોલરશિપ, ધોરણ 10 ની અંદર પણ જે છે એ 12,000 સ્કોલરશિપ, ધોરણ 11-12 ની અંદર પણ 12,000ની સ્કોલરશિપ. તો આ રીતે તમને કુલ જે છે એ ₹48,000ની સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહેશે. અને કુલ જે છે એ કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે? 5,097 વિદ્યાર્થીઓને જે છે એ આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. તો કેટલા માર્ક્સ હોય તો સ્કોલરશિપ મળવાના ચાન્સીસ છે તો એના વિશે આપણે ઉપર તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થીઓને 162 કરતા વધારે માર્ક્સ છે એવા આ 20 વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. જે વિદ્યાર્થીઓને 144 કરતા વધારે માર્ક્સ છે એવા 379 વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. જે વિદ્યાર્થીઓને 126 કરતા એટલે કે 70% કરતા વધારે માર્ક્સ છે એવા 2,137 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. અને જે વિદ્યાર્થીઓને 108 થી 108 કરતા વધારે માર્ક્સ છે એવા 7,766 વિદ્યાર્થીઓ છે
કે એમને જે છે એ સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે. તો આ 7,766 વિદ્યાર્થીઓ છે એ તમામને જે છે એ સ્કોલરશીપ નહીં મળે, પરંતુ જેને જે છે એ 108 અને 126 એની અંદર ઉપરના માર્ક્સ હશે, ફોર એક્ઝામ્પલ તમારા 115 આજુબાજુ જે છે એ માર્ક્સ થતા હોય તો તમને જે છે એ સ્કોલરશીપ મળવાના ચાન્સીસ રહેશે. તો એનએમએમએસ આ જે સ્કોલરશીપ પરીક્ષા છે એની અંદર તમારે 115 અથવા તો 116 કરતા વધારે જે છે એ માર્ક્સ થતા હોય તો તમને આ સ્કોલરશીપ મળે તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે. કટ ઓફ સાથેનું જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે. તો એની માહિતી પણ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. આજનો હતો આ વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.